गुजरात। वाला विद्यार्थी मित्रों અને શિક્ષકગણ, હું ડૉક્ટર ધનંજય ધ્રુવ, એનવી પટેલ કોલેજ ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ સાયન્સીસ, વલ્લભ વિદ્યાનગરથી આપણે ભૌતિક વિજ્ઞાન વિષયમાં ધોરણ 11 પ્રકરણ નંબર 2 માપન અને એકમ વિશે આગળના બે ભાગમાં માપન એટલે શું, એકમ એટલે શું, માપન કરવા માટે વપરાતા વિવિધ સાધનો, એકમ કયા કયા હોઈ શકે, માપન કરતી વખતે લેવાતી કાળજી, એકમનો એક યોગ્ય રીતે ઉપયોગની વાતો કરી. ભૌતિક શાસ્ત્રમાં માપન એક ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે મિત્રો. જેવી રીતે મેં તમને સમજાવ્યું તે પ્રમાણે જો આપણું માપન ખામીયુક્ત હશે, ભૂલભર્યું હશે, તો એના લીધે એ માપન પરથી આપણે જે પણ આગળના પ્રયોગમાં જઈશું એમાં પણ ક્ષતિ આવશે. એટલે એવું કહી શકાય કે જેટલી પણ કાળજી લેવી એ માપનમાં પહેલાં લેવી જોઈએ. માપન કરીએ ત્યારે બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એક વસ્તુ છે માપન કયા સાધન વડે તમે કરો છો, અને બીજી વસ્તુ છે એ માપન કરનાર જે વ્યક્તિ છે એ સાધન વિશે કેટલું જાણે છે. જે ઇન્સ્ટ્રુમેન્ટથી એ મેઝરમેન્ટ લે છે, એ મેઝરમેન્ટ વિશે, એ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે એ માણસ કેટલું જાણે છે. મિત્રો, અત્યારનો જે આ સમય છે, અત્યારનો જે જમાનો છે, આ જે એરા છે, એમાં ઘણા સારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સાધનો અવેલેબલ છે. પરંતુ તકલીફ શું છે કે એ સાધન, એ ઇન્સ્ટ્રુમેન્ટનો પ્રોપર યુઝ. ઘણી બધી ફોરેન કંપનીઝમાંથી જ્યારે સાધનો આવતા હોય છે ત્યારે જેને આપણે સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહીશું, એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સની એક ટ્રેનિંગ પણ હોય છે. સાધનનો જો સારી રીતે, યોગ્ય રીતે, એફિશિયન્ટ રીતે યુઝ નહીં થાય તો કદાચ એવું પણ બને મિત્રો કે એની પાછળ ખર્ચેલ જે આપણી કિંમત છે એનો પૂરેપૂરો ઉપયોગ નહીં થાય. હું તમને એકાદ બે એક્ઝામ્પલ આપું મિત્રો. તમે જ્યારે લેબોરેટરીમાં જશો ત્યારે, તમે જ્યારે પ્રયોગશાળામાં જશો ત્યારે વોલ્ટેજ માપવા તમારે, ધારો કે એ વોલ્ટેજ માપવા માટેના તમારી લેબોરેટરીમાં ઘણા બધા સાધન હોઈ શકે છે. એક સિમ્પલ સાધન જે તમે પ્રચલિત સાધન છે એ છે વોલ્ટમીટર. એ વોલ્ટમીટરની મદદથી તમે વોલ્ટેજ માપો છો. વોલ્ટેજ બે ટાઈપના હશે, એક હશે ડીસી વોલ્ટેજ, એક હશે એસી વોલ્ટેજ. એટલે તમે તરત જ મનમાં એ પ્રશ્ન ઉદ્ભવશે કે મારે અહીંયા કયું વોલ્ટમીટર વાપરવું જોઈએ, એસી વોલ્ટમીટર કે ડીસી વોલ્ટમીટર? માપનની વાત છે. યાદ રાખો મિત્ર કે તમે જે ક્વોન્ટિટી મેઝર કરો છો એ ક્વોન્ટિટીની પ્રકૃતિ તમને ખબર હોવી જોઈએ. પહેલા વોલ્ટેજ ડીસી છે તો એનું જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કે જે વોલ્ટમીટર છે, એ ડીસી જ હોવું જોઈએ. એ ડીસી વોલ્ટમીટરની મદદથી તમે વોલ્ટેજ માપો. તમારી પાસે જો એસી વોલ્ટેજ હોય, જે વોલ્ટેજ આપણે ઇલેક્ટ્રિસિટી બોર્ડથી મળે છે, એ વોલ્ટેજ તમારે માપવા છે, તો એ વોલ્ટેજ માપવા માટે તમારે તમારું જે મીટર છે, તમારું જે વોલ્ટમીટર છે, એ એસી વોલ્ટમીટર યુઝ કરવું જોઈએ. એટલે તમારી પાસે તમારી લેબોરેટરીમાં એક ડીસી વોલ્ટમીટર હોવું જોઈએ જો તમારે ડીસી વોલ્ટેજ માપવા છે, તો એસી વોલ્ટમીટર હોવું જોઈએ જો તમારે એસી વોલ્ટેજ માપવા છે. તો મિત્રો, આ બે ક્વોન્ટિટી થઈ. તમારે પ્રયોગશાળામાં ધારો કે અવરોધ માપવો છે, તો એ અવરોધ માપવા માટે એ એવું કોઈક સાધન હોવું જેને તમે અવરોધ માપી શકો. તમારે કરંટ માપવો છે, વિદ્યુત પ્રવાહ માપવો છે, તો ફરીથી પ્રશ્ન એવો ઉદ્ભવશે કે મારે એસી વિદ્યુત પ્રવાહ છે કે ડીસી વિદ્યુત પ્રવાહ છે? એસી વિદ્યુત પ્રવાહ માટેનું 1 મીટર અલગ, ડીસી વિદ્યુત પ્રવાહ માટેનું 1 મીટર અલગ. તો આમ જોવા જઈએ તો મારી પાસે જેટલી પણ, હમણાં હું જે તમને એક્ઝામ્પલ આપું છું એ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીઝનો આપું છું,
These are the all electrical quantities to be measured in laboratory. You can measure all these quantity in a lab. તમારે લેબમાં તમે માપી શકો છો. પ્રશ્ન એટલો જ છે કે તમે જે વસ્તુ માપવા જઈ રહ્યા છો એના માટેનું યોગ્ય સાધન હોવું જરૂરી છે. બરાબર છે, મારી પાસે બધા સાધનો અવેલેબલ છે, તો એ બધા સાધનોના લિસ્ટમાંથી મારે એક એવું સાધન ઉઠાવવું પડશે કે જે મારી જે ક્વોન્ટિટી માપવી છે એની સાથે સુટેબલ હોય. મિત્રો, એના પછીના જમાનામાં એટલે કે થોડા જ સમયમાં આપણી પાસે આપણી લેબોરેટરીમાં એવું એક સાધન છે જે સાધનની અંદર એવી ફેસિલિટી છે કે તમારે એસી વોલ્ટેજ માપવા છે તો એ જ સાધન, ડીસી વોલ્ટેજ માપવા છે તો એ જ સાધન, ફ્રીક્વન્સી માપવી છે તો એ જ સાધન, રેઝિસ્ટન્સ માપવો છે તો પણ એ જ સાધન, કરંટ માપવો છે એસી તો પણ સાધન એ જ ચાલશે, ડીસી માપવો છે તો એ પણ ચાલશે. બધું એક જ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, એક જ સાધનની અંદર તમારા દરેક માપન શક્ય છે. જે પહેલા હતું એવું કે મારી પાસે આ એક મેઝરમેન્ટ લેવું છે એનું એક ઇન્સ્ટ્રુમેન્ટ અલગ, આ મેઝરમેન્ટ લેવું છે એનું ઇન્સ્ટ્રુમેન્ટ અલગ, આ પ્રમાણે દરેક અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની વાતો હતી પહેલા. આપણી પાસે આપણી લેબોરેટરીમાં હવે એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક જ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર દરેક મેઝરમેન્ટ થઈ જશે, જેને આપણે સામાન્ય રીતે મલ્ટીમીટર કહીએ છીએ. એ મલ્ટીમીટર બે ટાઈપના આવે છે, એક આવે એનાલોગ મીટર, બીજો આવે ડિજિટલ મીટર. તમે જ્યારે પણ માપન કરશો મિત્રો ત્યારે તમારી જે ક્વોન્ટિટી છે, તમે જેનું માપન કરવા જઈ રહ્યા છો એ ક્વોન્ટિટી કેવી છે એ પણ તમને ખબર હોવી જોઈએ. એ એનાલોગ છે કે ડિજિટલ છે, આ બે શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એનાલોગ ક્વોન્ટિટી એટલે કે એવી ક્વોન્ટિટી જે સમયની સાપેક્ષે બદલાય છે, અને ડિજિટલ ક્વોન્ટિટી એટલે જે સમયની સાપેક્ષે તુરંત બદલાતી નથી. એનાલોગ ક્વોન્ટિટી જે સમયની સાપેક્ષે કન્ટિન્યુઅસલી બદલાય છે, અને ડિજિટલ ક્વોન્ટિટી સમયની સાપેક્ષે કન્ટિન્યુઅસ નથી બદલાતી. તો તમારી પાસે જે મીટર છે એ મીટર બે ટાઈપના આવી શકે છે. એક આવે છે એનાલોગ મીટર અને બીજું આવે છે ડિજિટલ મીટર. એનાલોગ મીટર એટલે સિમ્પલ ભાષામાં એવું કહી શકીએ કે આપણી સિમ્પલ ઘડિયાળ જેમાં કાંટા આપેલા હોય છે એને આપણે એનાલોગ કહીશું. અને ડિજિટલ મીટર એટલે કે જેમાં ડિજિટલ રીડિંગ આવે 12.57 ડાયરેક્ટલી આવી જાય, આપણે બીજું કંઈ જોવાની જરૂર ના પડે. આ પ્રમાણે ડિજિટલ મીટર પણ શક્ય છે. એવી રીતે મેં તમને જેમ પહેલા કીધું એ પ્રમાણે મારી પાસે એક જ મીટર છે જે એક મીટરની અંદર મારે બધા જ મારી જે બધી જ ભૌતિક રાશિ છે, ઇલેક્ટ્રિકલ જે છે એને માપી શકું છું. નામ છે મલ્ટીમીટર. એ ડિજિટલ મલ્ટીમીટર, ડિજિટલ મલ્ટીમીટર, DMM શોર્ટમાં કહી શકાય. હા, એક મીટર તમે લેવા જાઓ વોલ્ટ મીટર એસી વાળું શરૂઆતના સમયમાં, એક મીટર લેવા જાઓ ડીસી વોલ્ટેજ માટેનું, એક મીટર લેવા જાઓ એસી કરંટ માટેનું, એક મીટર લેવા જાઓ ડીસી કરંટ માટેનું. અને બધા જ મીટરનો તમે કોસ્ટ જો ભાવ તમે ભેગો કરો તો એની કોસ્ટ કદાચ એવું બને કે 1000, 2000 કે 2500 એવી થઈ શકે છે. જ્યારે એક સામાન્ય મલ્ટીમીટર જેની કોસ્ટ કદાચ 250 થી લઈને 300 થી લઈને એમાં પણ તમે હાયર જઈ શકો છો, કદાચ એની કોસ્ટ 2000 કે 2500 પણ હોઈ શકે છે. કંઈ વાંધો નહીં. તો આપણી પાસે બે ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ થાય. એક ઇન્સ્ટ્રુમેન્ટ એવું છે, એક સાધન એવું છે જેની અંદર બધી જ વસ્તુ તમે માપી શકો છો, અને એક છે કે જે એક જ ક્વોન્ટિટી માપવા માટે વપરાય છે. ધારો કે વોલ્ટેજ એસી તો એના માટે આ જ મીટર વાપરવું પડે. એનાથી આગળ જઈએ, તમે જે સાધન વાપરો છો એની વાત કરું છું. બે વસ્તુ પર તમારી ત્રુટિ ડિપેન્ડ છે, એરર બે વસ્તુ પર ડિપેન્ડ છે. તમારું સાધન એડેક્યુરેટ ના હોય તો પણ એરર આવશે, અને જે માણસ મેઝરમેન્ટ કરે છે એ જો યોગ્ય રીતે મેઝરમેન્ટ નહીં કરે તો પણ એરર આવશે. હવે એક ઇન્સ્ટ્રુમેન્ટ જે સાદું હતું, પછી એક મલ્ટીમીટર આવ્યું જેની કોસ્ટ 250 થી 300 થી લઈને 350 થી લઈને 500 રૂપિયા સુધીની છે. તમે નહીં માનો મિત્રો કે મારી પાસે વોલ્ટેજ જ છે, મારી પાસે ડીસી વોલ્ટેજ છે માપવા માટે, એક સાદું મીટર, એક મલ્ટીમીટર, અને હવે ત્રીજું મીટર જે કહું છું એની કોસ્ટ તમે સાંભળશો નવાઈ લાગશે કે એની કોસ્ટ 2,50,000. તમને લાગશે કે ડીસી વોલ્ટેજ માપવા માટે સામાન્ય મીટર અવેલેબલ છે માર્કેટમાં જેની કોસ્ટ 100 રૂપિયા બી નથી. એની સામે તમે એ જ વોલ્ટેજ માપવા માટે એક એવું સાધન લેવા જઈ રહ્યા છો જેની કોસ્ટ લાખોમાં છે. તો બે અલગ અલગ ટાઈપના એક મોટી રેન્જવાળા બે ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી મેં તમને. મેઝરમેન્ટ એક જ ડીસી વોલ્ટેજ જેની કોસ્ટ રૂપીસમાં છે, 100 રૂપિયા કે 200 રૂપિયા છે, અને એ જ ક્વોન્ટિટી માપવા માટેનું એ જ ક્વોન્ટિટી માપવા માટેનું તમારી પાસે સાધન છે જેની કોસ્ટ લાખોમાં છે. તો બે વચ્ચે શું ડિફરન્સ હોઈ શકે છે? એ ડિફરન્સ છે એની એક્યુરસીનો, એની એબિલિટીનો છે કે એ જે ક્વોન્ટિટી માપશે એ સ્મોલેસ્ટમાં સ્મોલેસ્ટ ચેન્જને એ માપી અને એ ચેન્જને પ્રોપર ડિટેક્ટ કરી અને તમને પ્રસ્તુત કરશે. સૌથી મોટો પ્રોબ્લેમ છે મિત્રો એ છે લિસ્ટ કાઉન્ટ. તમે જે ઇન્સ્ટ્રુમેન્ટથી માપન કરો છો એ ઇન્સ્ટ્રુમેન્ટ નાનામાં નાનું કેટલું માપ લઈ શકે છે? એ નાનામાં નાનું માપ બહુ અગત્યનું છે. બીજી વસ્તુ છે
કે તમે જેનાથી મેઝરમેન્ટ લો છો એ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કેટલું સાચું છે. ઘણી બધી વખત મિત્રો એવું બને છે કે તમે જેનાથી મેઝરમેન્ટ લઈ રહ્યા છો, હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે મારી પાસે એક લેબોરેટરીમાં મેં સેટઅપ કર્યું છે કે હું કોઈ જગ્યા પરથી 2 વોલ્ટ લઉં છું ડીસી અને એને હું માપું છું કોઈ મીટરમાં અને મારું મીટર મને બતાવે છે 2.2 આપ્યા. મને ખબર છે કે મેં 2 વોલ્ટ આપ્યા છે અને માપું છું 2.2 વોલ્ટ. એનો મિનિંગ એવો થયો પહેલી જ નજરે કે મારું મીટર કાં તો જ્યાંથી વોલ્ટેજ આવે છે એમાં કંઈક પ્રોબ્લેમ છે. મને એ ખબર છે ધારો કે હું જ્યાંથી વોલ્ટેજ મેળવું છું એ સ્ટાન્ડર્ડ વોલ્ટેજ છે, એમાં કોઈ એરર નથી, તો પિક્ચર ક્લિયર થઈ ગયું મને કે મારી પાસે જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનાથી માપન કરું છું એ માપનવાળા સાધનમાં 0.2 જેટલી એરર છે. મેં 2 વોલ્ટ આપ્યા, મને 2.2 મળ્યા. હું 3 વોલ્ટ આપું છું, મને આઉટપુટમાં મળે છે, એટલે કે મારા મીટરમાં મને રીડિંગ મળે છે 3.2. એનો મિનિંગ એવો થયો કે દરેક રીડિંગમાં 0.2 જેટલું એડિશન થાય છે. મિત્રો આ એરર થઈ, આ એરરને આપણે સિસ્ટમેટિક એરર કહીશું, જેને તમે ધારી શકો છો કે હવે ફિક્સ છે કે આ એરર આમાં આવ્યા કરે છે. કરી શકાય આ એરરને 0.2 ને મિનિમાઇઝ કરી શકાય કરવી હોય તો. જો એ સિમ્પલ એનાલોગ મીટર હશે, તમે સ્ક્રૂ આપ્યો હશે, તમે તમારી પેન, તમારું જે સ્ક્રૂ ડ્રાઈવર છે એનાથી ડિક્રીઝ કરો, થઈ જશે. અને ધારો કે તમે નથી કરતા તો બી તમને બેક ઓફ માઇન્ડ એ ક્લિયર છે કે મારા દરેક રીડિંગમાં 0.2 જેટલી એરર છે, જે પણ રીડિંગ આવે એમાંથી 0.2 કાઢી નાખવાનું, એટલે મારું એ સત્ય સાચું રીડિંગ થઈ રહેશે. બરાબર છે. પણ ઘણી બધી વખત એવું બને મિત્રો કે મને એરર ખબર જ ના પડે, તો એરર ખબર નથી પડતી મને કે એરર છે કે નહીં, તો એવા કેસમાં ઘણા બધી વખત તમને તમારા રિઝલ્ટ વિશે ખબર નથી કે મારું રિઝલ્ટ શું આવશે, જે બી આવશે એને તમે સાચું ગણી લેશો. એવા કેસમાં તમારે એક રીડિંગ ઉપર, એક ઓબ્ઝર્વેશન ઉપર, જેવી રીતે મેં પ્રકરણ 1 માં સમજાવ્યું હતું કે તમે જ્યારે પણ ફિઝિક્સમાં, ભૌતિક વિજ્ઞાનમાં કામ કરો છો ત્યારે એક તો તમારો એટીટ્યુડ એ પ્રયોગ પ્રત્યેનો, એ વિજ્ઞાન પ્રત્યેનો, અને બીજી વસ્તુ છે તમારી પ્રયોગની પદ્ધતિ. તમે કઈ કઈ પદ્ધતિઓથી કામ કરો છો, કેવી રીતે તમે એમાં અંદર ઉતરો છો, કેટલા ઓબ્ઝર્વેશન લે છો, ઓબ્ઝર્વેશન લીધા પછી તમે કેવી રીતે એનાલિસિસ કરો છો, એ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે સાધન વાપરો છો, જે મેં તમને વાત કરી કે જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ જે કોસ્ટમાં હાઈ હશે, એ દરેક ઇન્સ્ટ્રુમેન્ટની કોસ્ટ હાઈ છે, એના ફંક્શન્સ વધારે છે, એમાં બહુ બધા ફંક્શન્સ આપ્યા છે, બહુ બધા એમાં પિન્સ, બહુ બધા બટન્સ આપ્યા છે, બહુ બધી વસ્તુ આપેલી હશે મિત્રો. ત્યારે એ ઇન્સ્ટ્રુમેન્ટને બરાબર સમજીશું નહીં આપણે, તો એનાથી જે પણ પરિણામ મળશે એ આપણે સમજી નહીં શકીએ અથવા તો પ્રોપર યુઝ નહીં કરી શકીએ. એટલા માટે આ જે સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સની જે વાત કરું છું, જે સાધનની વાત કરું છું, એનો ઉપયોગ કરતા પહેલા આપણે એ સાધન વિશેની પૂરેપૂરી માહિતી આપણી પાસે હોવી જરૂરી છે. અને જો એ લેક ઓફ ઇન્ફોર્મેશન કહીશું આપણે, જો આપણી પાસે પૂરેપૂરી માહિતી એ ઇન્સ્ટ્રુમેન્ટની નહીં હોય, નંબર 2 તમે જે માપન કરો છો એના વિશે બી તમને પહેલાથી કંઈ ખબર હોવી જોઈએ કે એ કેવી રીતે બદલાય છે. તમારી ક્વોન્ટિટી જેનું તમે માપન કરો છો, જેનાથી માપન કરો છો, એ બંને વિશેની પૂરેપૂરી માહિતી હશે તો તમારું જે પણ રિઝલ્ટ છે, જે પણ ઓબ્ઝર્વેશન છે, એમાં જે ત્રુટિ આવશે, મિત્રો એવું ના કહી શકાય કે ત્રુટિ 0 હશે, એરર 0 હશે, એ આપણે નથી એક્સપેક્ટ કરતા, પણ આપણા લીધે અથવા આપણા ઇન્સ્ટ્રુમેન્ટના લીધે અથવા મારા ઓબ્ઝર્વેશન દરમિયાન થતી ભૂલોના લીધે મારી ત્રુટિ 0 હોવી જોઈએ. કમસે કમ હું ભૂલ તો નથી કરતો, મારું ઇન્સ્ટ્રુમેન્ટ તો ભૂલ નથી કરતું, મારા મેઝરમેન્ટમાં તો કોઈ જગ્યાએ ભૂલ નથી, મારા મેઝરમેન્ટમાં ભૂલ ના હોવી જોઈએ, મારા ઇન્સ્ટ્રુમેન્ટના કોઈ એરેન્જમેન્ટમાં કોઈ ભૂલ ના હોવી જોઈએ. એ મારા માટે અત્યારે પ્રથમ સ્થાને છે. હવે અમુક એરર એવી છે, અમુક ત્રુટિઓ એવી છે જે તમારા હાથમાં નથી. ધારો કે તમે કોઈ પ્રયોગ કરો છો, એ પ્રયોગ દરમિયાન જો અમુક વસ્તુ છે, આ વાતાવરણના તાપમાનનો બદલાવ, પ્રેશરનો બદલાવ, જોરથી હવા ફૂંકાવી, ઘણા બધા મેઝરમેન્ટ એવા હોય છે મિત્રો કે જેમાં આ બધા પેરામીટર પણ ઇફેક્ટ કરે છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે એક કહીએ વિદ્યુત ભાર. વિદ્યુત ભાર 2 ટાઈપના હોઈ શકે. એક વિદ્યુત ભાર એવો હોઈ શકે ફ્રેન્ડ્સ કે જે પોતાની જગ્યા પર સ્થિર છે, અને એક વિદ્યુત ભાર એવો છે જે પોતાની જગ્યા પર ચલિત છે, એટલે જે મુવમેન્ટમાં છે. જે વિદ્યુત ભાર ચલિત, જે પોતાના સ્થાન પર ગતિ કરે છે, પોતાના સ્થાન પરથી આગળ ગતિ કરે છે, એને આપણી ભાષામાં એને કરંટ કહીશું. અને જે પણ વાત કરીશું એને આપણે કરંટ અથવા તો મૂવિંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીશું. અને નંબર 2 મેં તમને કીધું એ છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ, જેમાં ચાર્જ પાર્ટિકલ્સ, વિદ્યુત ભાર સ્થિત છે, મૂવમેન્ટમાં નથી. તમે જ્યારે કોઈ એક્યુરેટ મેઝરમેન્ટ લેતા હશો ત્યારે એક્યુરેટ મેઝરમેન્ટની વાત આવે અને જો તમે આવા કોઈ ચાર્જ ભાર, વિદ્યુત ભારની વાત કરતા હશો ત્યારે તમે પહેરેલો પોશાક પણ ઇમ્પોર્ટન્ટ છે. તમારા પહેરેલા પોશાકની પણ એની પર ઇફેક્ટ આવે છે. તમારા હાથમાં શિયાળાની સિઝન હોય અને તમારા હાથમાં પણ સ્ટેટિક ચાર્જ જો હશે તો એની પણ ઇફેક્ટ આવશે. એટલા માટે ફ્રેન્ડ્સ એવું કહી શકાય કે જે સારી લેબોરેટરી છે, મોટી લેબોરેટરી છે, એ લોકો જ્યારે પ્રેક્ટિકલ કરે છે ત્યારે એનો એક પહેરવેશ પણ ફિક્સ હોય છે. એના હેન્ડ ગ્લોવ્સ હોય, એનું ઉપરનું કવર, એને પહેરેલો કપડાનો જે ડ્રેસ કોડ છે એ પણ ડિફરન્ટ હોય છે.
તો આ પ્રમાણે પ્રેક્ટિકલ કરતી વખતે, પ્રયોગ કરતી વખતે આપણે જે કેર લઈશું એ કેર આપણી એરરને મિનિમાઇઝ કરશે, ત્રુટિને મિનિમાઇઝ કરશે. તો ઇન્સ્ટ્રુમેન્ટ મારું જે પણ છે એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર એની જે મિનિમમ રીડિંગ લેવાની જે કેપેબિલિટી છે, ઘણી બધી વખત એવું બને કે મારે માપવા છે 2 વોલ્ટ કે ભાઈ 0.2 વોલ્ટ માપવા છે, પણ મારું ઇન્સ્ટ્રુમેન્ટ એમ કહે છે કે ભાઈ હું 1 વોલ્ટથી નીચેનું રીડિંગ નહીં માપી શકું, એમાં એબિલિટી છે જ નહીં. તમે ક્યારેક જોજો લેબોરેટરીમાં ફ્રેન્ડ્સ કે જે મીટર આવે છે એ મીટરની અંદર છે ને એ પહેલાં 0 હશે, પછી 1 હશે, પછી 2 હશે. 0 ને 1 ની વચ્ચે નાના નાના ડિવિઝન હશે. બરાબર સમજો મારી વાત. 0 અને 1 ની વચ્ચે ધારો કે 10 ડિવિઝન છે. એનો મિનિંગ એવો થયો ફ્રેન્ડ્સ કે એક ડિવિઝનની વેલ્યુ 0.1 થાય. હવે ધારો કે મેં જે પણ સિગ્નલ આપ્યું, વોલ્ટેજ આપ્યું, કરંટ આપ્યું, કંઈ પણ આપ્યું, અને એના લીધે મારું જે પોઇન્ટર છે, નીડલ કહીશું, એ પોઇન્ટર ધારો કે શિફ્ટ થયું અને શિફ્ટ થઈને 0 થી 2 કાપા અપ ગયું. ટોટલ કેટલા કાપા છે? 10 કાપા છે. 0 થી 1 ની વચ્ચે 10 કાપા છે. તો મારું સિગ્નલ આપ્યા પછી મારા 2 ડિવિઝન અપ થયા. એક કાપાની વેલ્યુ 0.1 એટલે 2 ડિવિઝન ખસ્યો તો 0.2 જેટલું મેગ્નિટ્યુડ થયું. ધારો કે વોલ્ટેજ છે 0.2 વોલ્ટ થયા. હવે એવું થયું મિત્ર કે મેં સિગ્નલ આપ્યું અને એ સિગ્નલ આપ્યા પછી મારું જે પોઇન્ટર છે એ પોઇન્ટર સેકન્ડ સ્કેલ, સેકન્ડ ડિવિઝન અને થર્ડ ડિવિઝનની બરાબર સેન્ટરમાં છે, તો બી મને કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો. તો હું કહી શકીશ કે 2.5 આઈ મીન 0.25 મારું રીડિંગ છે. પણ ફ્રેન્ડ્સ ઘણી બધી વખત મારો ચેન્જ એટલો બધો માઇનર હોય, એટલો બધો નાનો ચેન્જ હોય, તો એ નાનો ચેન્જ 0.2 અને 0.3 ની વચ્ચે જો થયા કરશે તો હું એક્ઝેક્ટલી કહી નહીં શકું કે મારું વેરિએશન કેટલું છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલથી વાત કરું મિત્રો, કે ધારો કે હું કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું અને એ ઇન્ડસ્ટ્રીમાં તાપમાન માપવું છે મારે, અને તાપમાન માપવા માટેના ઘણા બધા સાધનોની વાત મેં ભાગ 2 માં કરી હતી. એમાંના એક તાપમાન માપક સાધનની વાત કરું, નામ છે થર્મોકપલ. આપણે જ્યારે પણ 12th માં આવીશું મિત્રો ત્યારે બધી જ શબ્દની જરૂર તમને ત્યાં પડવાની જ છે. એક એવું સાધન જેની મદદથી તમે તાપમાન માપી શકો છો. એ તાપમાન માપશો. તાપમાન માપવાના આ સાધનની મદદથી તમે તાપમાન માપ્યા પછી તમને એની સાપેક્ષમાં, હવે બરાબર સાંભળજો, તમને મળશે વોલ્ટેજ. હું તમે 2-3 વસ્તુ અહીંયા ક્લિયર કરીને જાઉં આગળ, કે ધારો કે હું તાપમાન માપું છું થર્મોમીટરથી. આપણે બધા એવું કહીએ છીએ કે મેં તાપમાન માપ્યું. થર્મોમીટરમાં જે પણ સ્કેલ આવે છે ઉપર ડિવિઝન આપેલા હોય છે કે 30 ડિગ્રી પર અંકિત થયું એટલે 30 ડિગ્રી ટેમ્પરેચર છે. ધારો કે 40 પર અંકિત થયું, પારો મારો મર્ક્યુરી અપ જાય છે, ડાઉન જાય છે, એટલે હું કહું છું કે મારું 40 ડિગ્રી ટેમ્પરેચર છે. બટ બેઝિકલી એક લાઇનમાં મારે પૂછવું હોય તો એમ કહું કે આ ઇન્સ્ટ્રુમેન્ટ શું માપે છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ શું આપે છે તમને, આ થર્મોમીટર તમને શું આપે છે? આ થર્મોમીટર તમને તાપમાનની સાપેક્ષમાં મર્ક્યુરીનું ડિસ્પ્લેસમેન્ટ આપે છે. એ તાપમાન નથી આપતું તમને. ઇટ ગિવ્સ યુ રીડિંગ અગેન્સ્ટ ધ ટેમ્પરેચર. ટેમ્પરેચરની સાપેક્ષમાં તમને શું આપ્યું? ડિસ્પ્લેસમેન્ટ આપ્યું. બીજો પ્રશ્ન હું તમને કહું, તમે જ્યારે કોઈ વાહન ચલાવો છો ત્યારે એ વાહન ચલાવો છો ત્યારે તમે જેવું સ્પીડ ઇન્ક્રીઝ કરો યા સ્પીડ ડિક્રીઝ કરો, તરત કહેશો કે મારી સ્પીડ અત્યારે 40 ની છે, મારી સ્પીડ 50 ની છે, કે ભાઈ હું 120 ની સ્પીડે કાર ચલાવું છું. તમારું સ્પીડોમીટર તમને શું આપે છે? તમારું સ્પીડોમીટર તમને સ્પીડ નથી આપતું. તમારું સ્પીડોમીટર તમને સ્પીડની સાપેક્ષમાં તમને એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપે છે. તો એમ જોવા જઈએ તો આપણે તો પછી એને સ્પીડ કેમ કીધું મેં? તો ફ્રેન્ડ્સ એના માટેનો એક શબ્દ છે કે તમારું થર્મોમીટર જેમાં તમને ડિસ્પ્લેસમેન્ટ ખરેખર થઈ રહ્યું છે મર્ક્યુરીનું, તો એવું કહી શકાય કે આટલું ડિસ્પ્લેસમેન્ટ તો આટલા ડિગ્રી, આટલું ડિસ્પ્લેસમેન્ટ મર્ક્યુરીની તો આટલા ડિગ્રી. એનો મિનિંગ એવો થયો કે મારો જે સ્કેલ છે એને મેં કન્વર્ટ કર્યો, અંકન કર્યો કહેવાય, એને કેલિબ્રેટ કર્યો કહેવાય. માય ડિસ્પ્લેસમેન્ટ, માય લિનિયર ડિસ્પ્લેસમેન્ટ ઇઝ કેલિબ્રેટેડ ઇન ટર્મ્સ ઓફ ટેમ્પરેચર. એટલે મારું થર્મોમીટર ખરેખર ટેમ્પરેચર માપતું નથી, એ માપે છે, આપે છે ડિસ્પ્લેસમેન્ટ. તાપમાનની સામે મર્ક્યુરીનું ડિસ્પ્લેસમેન્ટ આપે છે, પણ ડિસ્પ્લેસમેન્ટને મેં કીધું ટેમ્પરેચર. મારું સ્પીડોમીટર મને સ્પીડ આપે છે, વાત ખોટી છે. સ્પીડ નથી આપતું, એ એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ આપે છે. આપણે એવું કહીશું કે આટલું ડિસ્પ્લેસમેન્ટ એટલે આટલી સ્પીડ, આટલું ડિસ્પ્લેસમેન્ટ એટલે આટલી સ્પીડ. એનો મિનિંગ એવો થયો કે એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, એંગ્યુલર એટલે આ કોણીય ડિસ્પ્લેસમેન્ટ, એ કોણીય ડિસ્પ્લેસમેન્ટ, એંગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ ઇઝ કેલિબ્રેટેડ ઇન ટર્મ્સ ઓફ સ્પીડ. તો હવે બરાબર સમજો મારી વાત, કે આપણે શું કર્યું, આપણું જે થર્મોમીટર છે, થર્મોકપલ છે, જેને મેં ઇન્ડસ્ટ્રીમાં મૂક્યું છે તાપમાન માપવા માટે, એ ટેમ્પરેચરની સામે મને આપશે વોલ્ટેજ. યાદ રાખો, વોલ્ટેજ નહીં મિલીવોલ્ટ આપશે. એટલે કે વોલ્ટેજનો
1000મો ભાગ. હવે ફ્રેન્ડ્સ કેવું થાય કે તમે જે વોલ્ટેજની વાત કરો છો એ વોલ્ટેજ બહુ ઓછા મેગ્નિટ્યુડ વાળું છે. એ થર્મોકપલ છે એ બહુ ઓછા વોલ્ટેજ આપે છે. એનો મિનિંગ એવો થયો કે ધારો કે એ થર્મોકપલથી માપેલું રીડિંગ મારે કોઈ વોલ્ટમીટરમાં જોવું હોય તો જે વોલ્ટમીટરમાં 0 થી સ્ટાર્ટ થાય છે, પછી 1 લખેલું છે, પછી 2 લખેલું છે, પછી 3 લખેલું છે, પછી 5 લખેલું, ધારો કે છેલ્લામાં છેલ્લું 0 થી 5 વોલ્ટ છે. મારા વોલ્ટેજ જે પ્લાન્ટમાંથી આવે છે અથવા તો જે ફિલ્ડમાંથી આવે છે એ વોલ્ટેજ છે ધારો કે 1000 મિલીવોલ્ટ. 1000 મિલીવોલ્ટ એટલે બહુ વધારે કહેવાય. હું તમને એક ડેટા આપું પહેલા અને તમે પછી વસ્તુ ક્લિયર થઈ જશે. આ જે થર્મોકપલ છે એ થર્મોકપલ બનાવવા માટે આપણી પાસે 2 ડિસિમિલર મેટલ્સ હોવી જોઈએ. 2 ડિસિમિલર મેટલ એટલે એક મેટલ અને બીજી મેટલ સરખી ના હોવી જોઈએ. એ 2 મેટલના બંને છેડાને તમે ભેગા કરી દો, એને જંક્શન કહેવાય. જંક્શન 1 અને જંક્શન 2. એ જંક્શન 1 અને જંક્શન 2 પર તમે અલગ અલગ ટેમ્પરેચર આપો, અહીંયા T1 અહીંયા T2, તો તમને એક EMF મળશે. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીશું આને. તો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ મીન્સ અ વોલ્ટેજ પ્રોડ્યુસ્ડ બાય ધીસ થર્મોકપલ ઇઝ પ્રપોર્શનલ ટુ ધી ટેમ્પરેચર ડિફરન્સ. એને એવું કહેવાય મિત્રો કે આ જે તમે રચના બનાવી એના લીધે તમને જે વોલ્ટેજ મળ્યો એ વોલ્ટેજ બંને તાપમાનના તફાવત જેટલો હશે. એટલે કે T1 અને T2 ના તફાવત જેટલો હશે. હવે બરાબર સમજો, હું તમને એક ડેટા આપું છું કે આ થર્મોકપલ બનાવવા માટે ધારો કે મેં એક સાધનની જ વાત ચાલે છે અને એના માપનની જ વાત ચાલે છે. બરાબર સમજો, આ થર્મોકપલ બનાવવા માટે મેં 2 ધાતુ વાપરી, 2 ડિસિમિલર મેટલ્સ મારે વાપરવાની છે. એક વાપરી મેં ક્રોમેલ અને બીજી વાપરી મેં એલ્યુમેલ. ક્રોમેલ અને એલ્યુમેલ થી બનાવેલ 2 ધાતુથી બનાવેલ આ થર્મોકપલ છે. આ થર્મોકપલનો એક ડેટા તમને આપું છું. ક્રોમેલ એલ્યુમેલ થર્મોકપલનો સ્ટાન્ડર્ડ ડેટા એવો છે કે જો 100 ડિગ્રી સેલ્સિયસ હશે તાપમાન, પ્લાન્ટનું તાપમાન, ફિલ્ડનું તાપમાન જો 100 ડિગ્રી સેલ્સિયસ, આપણું અત્યારનું તાપમાન 40 થી 42 ડિગ્રી હોય છે, એટલે કે એના કરતાં ડબલ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે તો વોલ્ટેજ આવશે 4.1 મિલીવોલ્ટ. 100 ડિગ્રી સેલ્સિયસે વોલ્ટેજ આવશે 4.1 મિલીવોલ્ટ. મેં તમને તાપમાન કીધું 1000 એટલે કે 41 મિલીવોલ્ટ. 41 મિલીવોલ્ટ એટલે 0.041 વોલ્ટ. 0.041 વોલ્ટ. એનો મિનિંગ એવો થયો આપણે સામાન્ય રીતે આ વોલ્ટેજને 0 જ ગણીએ છીએ. આપણે સામાન્ય ભાષામાં 0.4 હોય તો કદાચ એને ગણીએ, બાકી 0.041 ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ 0. હવે આવા વોલ્ટેજ તમે તમારા ડીસી વોલ્ટમીટરમાં માપવા જાઓ તો ડીસી વોલ્ટમીટરમાં રીડિંગ શું આવે તો કાંટો 0 ઉપર જ છે. કેટલા મિલીવોલ્ટે? 1000 મિલીવોલ્ટે. 1000 ડિગ્રી સેલ્સિયસે 1000 ડિગ્રી સેલ્સિયસ એટલે 41 મિલીવોલ્ટ. 41 મિલીવોલ્ટ એટલે 0.041 વોલ્ટ. એટલે કે આટલા ડિગ્રી સેલ્સિયસે 1000 ડિગ્રી સેલ્સિયસે કાંટો ત્યાં ને ત્યાં છે. તો સાહેબ 2000 ડિગ્રી સેલ્સિયસે શું સ્થિતિ હશે? 2000 ડિગ્રી સેલ્સિયસે તમારા વોલ્ટેજ હશે 0.082. 0.082 is again almost equal to 0. So means what? At any temperature you are not getting change in your voltmeter. એનો મીનિંગ એવો થયો કે this voltmeter is not adequate. આ મારું વોલ્ટમીટર આ માપન માટે યોગ્ય નથી. કેમ યોગ્ય નથી? તો કે આમાં આ તાપમાન માપવાની ક્ષમતા નથી. તો મારી પાસે એક અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હોવું જોઈએ. એ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ માટે મારે જવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, હજુ તો મેં તમને વાત મિલીવોલ્ટની કરી, તો મિલીવોલ્ટમાં મારું સાદું મીટર કામ નથી કરતું. તમે વાત કરો ફ્રેન્ડ્સ, તમે માઇક્રોવોલ્ટની વાત કરતા હો તો એનાથી આગળ જાઓ ફ્રેન્ડ્સ. અત્યારનો જમાનો છે, આ તમે કદાચ સાંભળ્યું છે કે નેનો સાયન્સ. નેનો સાયન્સ જેને તમે નેનો વોલ્ટની વાત કરો, નેનો એમ્પિયરની વાત કરો, 10⁻⁹ એમ્પિયર, 10⁻⁹ વોલ્ટ, આવા વોલ્ટેજ માપવા હશે, આવા કરંટ માપવા હશે, ત્યારે તમારી પાસેના કન્વેન્શનલ ઇન્સ્ટ્રુમેન્ટ જે લેબોરેટરીના છે એનું કંઈ કામ નથી. એમાંથી એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ મિત્ર તમને કામ નહીં લાગે. તો એવા મેઝરમેન્ટ માટે મારે સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ પાસે જવું પડશે. એ ઇન્સ્ટ્રુમેન્ટની કોસ્ટ ખૂબ વધારે છે. એની સામે તમે જે પણ મેઝરમેન્ટ કરશો એનું એક્યુરેટ મેઝરમેન્ટ આપશે. એક્યુરેટ મેઝરમેન્ટ આપશે, એરરલેસ મેઝરમેન્ટ આપશે. એરરલેસ મેઝરમેન્ટ આપે ત્યારે જ આપે કે ત્યારે એ ઇન્સ્ટ્રુમેન્ટે માપવા માટેની આપણી પાસે એબિલિટી હોવી જોઈએ. આપણે કાર ચલાવીએ છીએ, એ કાર ચલાવવા માટે આપણે ઘણા બધા ફંક્શનની ખબર હોવી જોઈએ. અને તમે એ જ માણસ છો અને પાયલોટ હોય જો, તો એ પાયલોટે પ્લેન જ ઉડાડે છે, કેટલા બધા ઇન્સ્ટ્રુમેન્ટ એની પાસે હોય છે. તો દરેક ઇન્સ્ટ્રુમેન્ટ, દરેક બટન, દરેક એની પાસે જે વેરિયેબલ છે એનું પ્રોપર જ્ઞાન ના હોય તો તમે સમજી શકો શું થશે. જ્યારે પણ તમે કોઈ વસ્તુ ચલાવો છો, કોઈ પણ વસ્તુ ઓપરેટ કરો છો, એટ ધેટ ટાઈમ યુ શુડ હેવ ઓલ ધી આઈડિયાઝ બિહાઇન્ડ ધી
યુ કેન સે each and every knob. બાય ચેન્જિંગ અ સિંગલ પોઝિશન, એક પણ નાની પોઝિશન ચેન્જ કરશો, વાસ્ટ ચેન્જ તમને આઉટપુટમાં આવશે. એટલે હું વારંવાર કહું છું તમને મિત્રો કે માપન કરવું એટલે માપન કરવું નહીં, માપન કરવું એટલે એ માપન વિશેની પૂરેપૂરી માહિતી હોવી જોઈએ, એ માપન વિશેની પૂરેપૂરી માહિતી અને એ ઇન્સ્ટ્રુમેન્ટ વિશેની પૂરેપૂરી માહિતી, તો ને તો જ તમારું માપન સચોટ આવશે. કારણ કે આપણે જ્યારે ને ત્યારે વાત કરી છે ત્રુટિની એટલે કે એરરની, પછી સિસ્ટમેટિક એરર હોય કે રેન્ડમ એરર હોય, પણ એરર તો છે. એરર તો જ મિનિમાઇઝ કરી શકાય કે જો તમે એની પર પરફેક્ટ કામ કરો. વાત કરી હતી થોડી જ વારમાં રેન્ડમ એરરની. અમુક એરર એવી હોય છે મિત્રો જે આપણા હાથમાં નથી. એ એરર જે એરર આપણા હાથમાં નથી, જેને આપણા કંટ્રોલમાં નથી, એને આપણે રેન્ડમ એરર કહીશું. ધારો કે આપણે કોઈ પ્રયોગ કરીએ છીએ અને ડ્રાસ્ટિકલી વાતાવરણમાં બદલાવ કાંઈ પણ થયું અને આવતા વોલ્ટેજ જે આપણે પાસે ઇલેક્ટ્રિસિટી બોર્ડથી વોલ્ટેજ આવે છે અને વોલ્ટેજમાં ફ્લક્ચ્યુએશન આવ્યું, એ ફ્લક્ચ્યુએશનના લીધે કાંઈ પણ મારા પ્રયોગમાં અસર આવશે, એના માટે હું જવાબદાર નથી, કોઈ જવાબદાર નથી. જે પણ રીડિંગ આવ્યું, જે પણ થયું, એને આપણે રેન્ડમ કહીશું. ધીસ ઇઝ નોટ એક્સપેક્ટેડ. The error produced by such kind of variations are not expected and not under your control. That's why you can say is a random error. But few errors which are in your control, you can say you can minimize it. તમે એને મિનિમાઇઝ કરી શકો છો, તમે એની પર વર્કઆઉટ કરી શકો છો. તો સિસ્ટમેટિક એરર ફ્રેન્ડ્સ એવી છે કે જે સાધનથી થતી હોય, સાધનથી થતી એરર છે, ત્રુટિ છે, તમને ખબર છે આવી એરર થઈ રહી છે, તો તમે એ સાધનને તમે કેલિબ્રેટ કરો. કેલિબ્રેટ કરવું એટલે સ્ટાન્ડર્ડાઇઝ કરવું. મેં તમને ભાગ 2 માં સમજાવ્યું હતું. તમારી પાસે નહીં મિત્રો, દરેક દેશમાં એક એવી સ્ટાન્ડર્ડ લેબોરેટરી હોય છે, એ લેબોરેટરી પાસે તમે એમ કહો છો કે 1 કિલોગ્રામ, તો એક સ્ટાન્ડર્ડ 1 કિલોગ્રામ એની પાસે છે જ. વોટ યુ ડુ, તમે જાઓ એ લેબોરેટરી પાસે અને તમે તમારું જે વજન છે ધારો કે, તો એને કેલિબ્રેટ કરો, એની સાથે કમ્પેર કરો અને તમે સ્ટાન્ડર્ડાઇઝ કરો. તો તમારું ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કમ્પેર કરો, એરર હોય બેલેન્સ કરો, એરર હોય બેલેન્સ કરો અને પછી તમે એનો યુઝ કરો. તો ઇન્સ્ટ્રુમેન્ટની એરર મિનિમાઇઝ થઈ જાય છે. આ થઈ આપણી સિસ્ટમેટિક એરરમાં ઇન્સ્ટ્રુમેન્ટની એરર. મારું ઇન્સ્ટ્રુમેન્ટ મને હેરાન કરે છે. નંબર 2 કે તમે જે મેઝરમેન્ટ કરો છો એ મેઝરમેન્ટ દરમિયાન તમે કોઈ ખામી રાખી દીધી મેઝરમેન્ટમાં, તમે પ્રોપર એરેન્જમેન્ટ ના કર્યું. ઘણી બધી વખત એવું બને ફ્રેન્ડ્સ કે આપણું જે ઇન્સ્ટ્રુમેન્ટનું સેટઅપ છે એ સેટઅપ યોગ્ય ના હોય, અમુક લેવલ પર હોવું જોઈએ, અમુક હાઇટ પર હોવું જોઈએ, બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ એની પ્રોપર પોઝિશન પર હોવા જોઈએ. તમે એવું કંઈક ધ્યાન ના આપો તો બી એરર આવી શકે છે. અને સૌથી મોટી એરર છે કે તમે જો એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતા હોવ તોની વાત છે. મેં પહેલા જ સમજાવ્યું હતું એનાલોગ એટલે શું અને ડિજિટલ એટલે શું. એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન વિચ ધેર ઇઝ અ પોઇન્ટર, જેમાં પોઇન્ટર આવતું હોય, એવા ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે જ્યારે મેઝરમેન્ટ કરો છો ત્યારે સૌથી મોટી વસ્તુ, સૌથી પહેલી વસ્તુ છે યોર મેઝરમેન્ટ શુડ બી ફ્રોમ ધી ફ્રન્ટ સાઇડ. તમારે બરાબર સામે એ ઇન્સ્ટ્રુમેન્ટની સામે બેસવું પડશે અને પછી મેઝરમેન્ટ કરવું પડશે. જો તમે સાઈડમાંથી મેઝરમેન્ટ કર્યું કે આ બાજુ સાઈડમાંથી મેઝરમેન્ટ કર્યું તો તમારું જે રીડિંગ આવશે રીડિંગ ખોટું આવશે. કારણ કે પોઇન્ટર છે અને પોઇન્ટરની પાછળ બરાબર કાપો છે, તો તમે બરાબર સામે એની બરાબર સામે હેડ ટુ હેડ મેઝરમેન્ટ કરશો તો જ તમારું રીડિંગ સાચું આવશે. તો આ બધી એરર જે તમે મિનિમાઇઝ કરી શકો છો એને તમે મિનિમાઇઝ કરવાની સાથે ટ્રાય કરો અને એને મિનિમાઇઝ કરવાની ટ્રાય કરો અને તમારું રિઝલ્ટ સાચું આવશે. રેન્ડમ એરર જે તમારા હાથમાં નથી, તમે એને કંટ્રોલ નહીં કરી શકો. હવે મિત્રો આપણે ધારો કે એવું કરીએ કે એક એક્ઝામ્પલથી વાત કરીએ, મારી પાસે 5 રીડિંગ છે, 5 રીડિંગ છે, કોઈ પણ 5 રીડિંગ છે અને 5 રીડિંગ લીધા પછી હું એનું એવરેજ ફાઇન્ડ કરીશ કે ભાઈ 5 રીડિંગની એવરેજ આવી મળી અને એ એવરેજ પરથી એવું કહી શકું કે ભાઈ આવી એવરેજ આવે છે, એનું મિનિંગ કે એક જ રીડિંગ ખોટું હોઈ શકે છે, બીજું રીડિંગ ખોટું હોઈ શકે છે, પણ એવરેજ આવી છે મીન્સ કે મારું સાચું રીડિંગ કંઈક આની નજીક હશે. તો એ બધી વસ્તુને આપણે એક્ઝામ્પલથી જોઈએ. ચાલો આપણે એક ટેલિટોકમાં એક આપણી બુકમાં આપેલો એક્ઝામ્પલ જ જોઈએ. સી મિત્રો, હવે આપણે પાસે તમને જે વાત કરી એ આપણી જે એરર છે એ એરરને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરીશું. અહીંયા એક છે નિરપેક્ષ ત્રુટિ, પછી છે એક સાપેક્ષ ત્રુટિ અને પછી છે પ્રતિશત ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. આપણે એને કહીશું એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર એન્ડ પર્સન્ટેજ એરર. તો હમણાં મેં વાત કરી પ્રમાણે ધારો કે મારી પાસે અમુક રીડિંગ છે A1 A2 લઈને AN સુધી, બરાબર છે. તો આપણે એનો મીન ફાઇન્ડ કરીએ, બધા રીડિંગનો મીન ફાઇન્ડ કરીએ. તો ધારો કે મારી પાસે A થી લઈને N સુધીની રીડિંગ છે, એનું N થી ડિવાઈડ કરીશ એટલે મને A મીન મળી જશે, બરાબર છે. એ મીન મળી ગયું. હવે તો એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે આપણી પાસે કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવતને
તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. અને આપણે એને દર્શાવવા માટે આવી રીતે મોડમાં ડેલ એ બતાવીશું. મોડમાં એટલા માટે બતાવીશું મિત્રો કે ઘણી બધી વખત તમે જે એરર કરો છો, એરર પ્લસમાં બી હોઈ શકે અને એરર માઇનસમાં પણ હોઈ શકે છે. એટલે એને મોડ કરી દઈએ એટલે આપણે એરર હંમેશા એક જ દિશામાં રહે, એટલે પ્લસ જ રહે. ભૌતિક રાશિનું સાચું મૂલ્ય ન જાણતા હોય ત્યારે આપણે અવલોકનમાં સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે ગણીએ છીએ. અમને ખબર નથી સાચું મૂલ્ય શું છે, તો કે ભાઈ મારી પાસે જે ડેલ એ આવ્યું બરાબર મોડની અંદર, એ મારું સાચું મૂલ્ય અથવા સાચા મૂલ્યની બહુ નજીક છે. પછી પ્રત્યેક માપનમાં ત્રુટિ જોઈએ. ધારો કે મારી પાસે પહેલું મેઝરમેન્ટ હતું A1, પછી મેઝરમેન્ટ છે A2, એ છેલ્લું મેઝરમેન્ટ છે મારી પાસે AN છે. તો ડેલ A1 એટલે પહેલા માપનમાં ત્રુટિ, કોની સાપેક્ષમાં? મીનની સાપેક્ષમાં. ડેલ A2 એટલે બીજા માપનમાં ત્રુટિ, કોની સાપેક્ષમાં? એ મીનની સાપેક્ષમાં. એવી રીતે હું ડેલ AN સુધી જઈ શકું અને મારી પાસે બધી જ જે એરર આવી એ બધી આપણે કહીશું અને પ્રત્યેક માપનની ત્રુટિ. બરાબર છે. હવે આ પ્રમાણે જઈએ તો આપણે મળી ગઈ એ એરર. હવે તમામ અવલોકનની નિરપેક્ષ ત્રુટિના મૂલ્યનો સરેરાશ મૂલ્ય ભૌતિક રાશિના અંતિમ નિરપેક્ષ ત્રુટિ તરીકે લે છે. તો આપણે એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે ડેલ A મીન મારી પાસે પહેલી વખત આવ્યું ડેલ A1, એનું મોડ કરી દીધું. પછી મેં લીધું ડેલ A2, એવી રીતે બધા ડેલ Nનો સરવાળો કરી ડિવાઇડ બાય N કરી દઉં તો મને જે મળશે એ કહેવાય કે ભૌતિક રાશિનું કોઈ એક જ અવલોકન લઈએ તો તેનું મૂલ્ય એવું કહી શકાય કે A મીન એટલે જે મને ઉપર મળી હતી A1 પ્લસ A2 પ્લસ AN થી, અને ડેલ A મીન બરાબર છે એનું પ્લસ ઓર માઇનસ. એટલે પહેલા શું કરવાનું? A મીનમાં પ્લસ ડેલ A મીન કરી દેવાનું જે પણ જવાબ આવશે, અને પછી A મીનમાં માઇનસ ડેલ A મીન કરી દેવાનું જે પણ જવાબ આવશે. એટલે મારું સાચું મૂલ્ય, મારું સાચું રીડિંગ છે એ રીડિંગ, મારું જે સાચું રીડિંગ છે એ રીડિંગ કોની વચમાં હશે? તો કે આની અને આની વચમાં હશે. આનો અર્થ એવો થયો કે કોઈ પણ ભૌતિક રાશિ એનું મૂલ્ય કોની વચમાં છે? તો કે A મીન પ્લસ ડેલ A મીન અને A મીન માઇનસ ડેલ A મીનની વચમાં છે. બીજો એક શબ્દ છે એ છે આપણી પાસે અહીંયા નિરપેક્ષ. બરાબર છે. એ છે આપણે સાપેક્ષ ત્રુટિની વાત કરીએ તો સાપેક્ષ ત્રુટિ એટલે સિમ્પલ ભાષામાં એવું કહેવાય કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સરેરાશ સાચું મૂલ્ય. બરાબર છે. તો આ પ્રમાણે આપણે મળી સાપેક્ષ ત્રુટિ. અને છેલ્લી વસ્તુ છે પ્રતિશત ત્રુટિ છે કે સાપેક્ષ ત્રુટિને આપણે કેમાં દર્શાવવાની? તો કે ટકાવારીમાં દર્શાવવાની, એટલે પર્સન્ટેજમાં દર્શાવો એટલે તમને મળે એને કહીશું આપણે સાપેક્ષ ત્રુટિનું પ્રતિશત વેલ્યુ. એટલે કે ડેલ A ઇક્વલ ટુ ડેલ A મીન ડિવાઇડ બાય A મીન ઇન્ટુ 100%. હવે આપણે તમને એક ન્યુમેરિકલ સમજાવું કે ધારો કે આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ જેમાં ક્રમિક અવલોકનો આપણી પાસે છે 2.63, 2.56, 2.42, 2.71 અને 2.8 સેકન્ડમાં આવા ડેટા મળ્યા છે. આપણે ત્રણ એરર શોધવી છે, નિરપેક્ષ ત્રુટિ શોધવી છે, સાપેક્ષ ત્રુટિ શોધવી છે અને પ્રતિશત ત્રુટિ શોધવી છે. તો પહેલો તો જવાબ બહુ સિમ્પલ છે મિત્રો કે T બરાબર બધા જ જે પણ રીડિંગ્સ છે એનો સરવાળો ડિવાઇડ બાય ટોટલ નંબર ઓફ રીડિંગ્સ ડિવાઇડ બાય 5 કરી દો એટલે તમને T મળી જશે અને Tનો જવાબ આવે 2.624. અહીંયા બરાબર જોજો, હું તમને એક રીડિંગ પ્રેસ કરી દઉં છું, મારો આન્સર છે 2.624. હવે મિત્રો તમે પાછું ઉપર જુઓ જરા કે પાછું ઉપર જોઈએ પછી એવું લાગે છે કે મારા રીડિંગ જે હતા 5 રીડિંગ હતા એની વેલ્યુ છે 2.63, બીજા રીડિંગની વેલ્યુ છે 2.56. એટલે અહીંયા મારી એક્યુરસી કેટલી છે? તો કે પોઈન્ટ પછી 2 ડિજિટની એક્યુરસી છે. અને મને જ્યારે રિઝલ્ટ આવે છે, હું જ્યારે 5 થી ડિવાઈડ કરું છું રિઝલ્ટને, કોને? તો કે 13.12 ને 5 થી ડિવાઈડ કરું તો મારો જવાબ આવે 2.624. પણ ફ્રેન્ડ્સ મારે આ જે પોઈન્ટ પછીનો ત્રીજો ડિજિટ છે એ ત્રીજા ડિજિટ સુધી જવાની જરૂર નથી. એટલે મારી પાસે જે 2 ડિજિટમાં આન્સર છે એ યોગ્ય છે 2.62 સેકન્ડ, કારણ કે મારી પાસે જવાબ જે હતો, મારી પાસે જે ડેટા આપ્યો હતો પહેલાથી એ બધું 2 ડિજિટમાં જ છે. એટલા માટે હું એને 2 ડિજિટમાં કરીને છોડી દઉં છું. હવે માપનમાં ઉદ્ભવેલી ત્રુટિ જે છે એને આપણે આગળ લઈ જઈએ તો આપણે એના માટે કરીએ કે નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો પહેલું રીડિંગ શું હતું આપણું? પહેલું રીડિંગ શું હતું ફ્રેન્ડ્સ? એ હતું 2.63. 2.63 છે એ 2.63 માંથી આપણે 2.62 માઇનસ કરવાના, પછી 2.56 માંથી 2.62 માઇનસ કરવાના, 2.42 માંથી 2.62 માઇનસ કરવાના. આવી રીતે તમે માઇનસ કરશો એટલે તમને અહીંયા આ પ્રમાણે ડેટા મળશે. એક વસ્તુ સમજો મિત્રો કે 2.63 માઇનસ 2.62 જવાબ તો પ્લસમાં જ છે, 2.56 માઇનસ 2.62 જવાબ માઇનસમાં છે. પણ હું અહીંયા માઇનસની સાઇન ગણતો નથી કારણ કે આ મારું આ ડેલ છે, આ ડેલ A2 એટલે મારું સેકન્ડ રીડિંગ છે. આ પ્રમાણે થઈ જાય પછી મારી પાસે મારે જવાનું છે ડેલમાં, એ છે ડેલ T. એટલે આ જે આવર્તકાળ છે એનું ડેલ T ફાઇન કરવું છે તો પહેલી વખત હતું મારી પાસે 0.01, પછી 0.06, 0.2, 0.09, 0.18 એ બધાનો સરવાળો કરી અને 5 થી ડિવાઈડ કરી દઉં એટલે મારી પાસે મળશે 0.11 સેકન્ડ. બરાબર છે. તો આ પ્રમાણે એનો અર્થ એવો થાય કે આપણી પાસે સાદા લોલકના દોલનનો આવર્તકાળ એ કેટલો હશે? તો કે 2.62.
2.62 એટલે આ 2.62 અને હમણાં જે મળ્યું મને ડેલ ટી એ 0.11 સેકન્ડ, બરાબર છે. એટલે એનું મૂલ્ય થયું 2.62 માં 0.11 ઉમેરો એટલે 2.73 અને 2.62 માં 0.11 માઇનસ કરો એટલે 2.51. એટલે મારો સાચો જવાબ જે ફ્રેન્ડ્સ છે એ જવાબ હશે આની વચમાં. કોની વચમાં? તો કે 2.51 અને 2.73 વચમાં હશે. બીજી એક વસ્તુ કહું કે અહીંયા જે તમારી પાસે ત્રુટિ આવી એ નિરપેક્ષ ત્રુટિનું જે સરેરાશ છે એ છે 0.11 સેકન્ડ, પણ આ જે મૂલ્ય મળ્યું એ સેકન્ડના 10મા ભાગ જેટલી ત્રુટિ પહેલેથી જ છે. તેથી દોલનમાં આપણે શું કરી શકાય કે 0.11 સુધી બી જવાની જરૂર નથી. 0.11 ના બદલે આપણે 0.1 લઈશું તો બી ચાલશે અહીંયા, બરાબર છે. આ થઈ ગયું તમારી પાસે ત્રુટિનું કેલ્ક્યુલેશન. અને છેલ્લું જે છે એ આપણી પાસે લેવાની છે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિ માટે મેં તમને સિમ્પલ સમજાવી દીધું 0.1 ડિવાઇડ બાય 2.6 ઇન્ટુ મલ્ટીપ્લાય 100 એટલે 4% એ તમારી થઈ ગઈ પ્રતિશત ત્રુટિ. હવે વાત કરવાની છે ફ્રેન્ડ્સ આપણે સરવાળા, આ જે ત્રુટિઓ છે ત્રુટિઓનું સંયોજન એટલે કમ્બિનેશન, એડિશનમાં, સબટ્રેક્શનમાં. તો પહેલાં જોઈએ આપણે સરવાળામાં આ ત્રુટિ. તો સરવાળામાં ત્રુટિ એટલે કાંઈ નહીં કરવાનું ફ્રેન્ડ્સ, આપણી પાસે બે ક્વોન્ટિટી છે. ધારો કે એ જેમાં પ્લસ ઓર માઇનસ ડેલ એ જેટલી ત્રુટિ છે અને બી જેમાં પ્લસ ઓર માઇનસ ડેલ બી જેટલી ત્રુટિ છે. હવે આપણે શું કરીએ તો કે ધારો કે એક ઝેડ એટલે એ પ્લસ બી કરીએ, ઝેડ એટલે એ પ્લસ બી કરીએ તો મારો જવાબ શું આવશે તો કે એ ઝેડમાં બી ત્રુટિ આવશે, કારણ કે એ ઉપર અને બી ઉપર ડિપેન્ડ છે. એટલા માટે મારો જવાબ આવશે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ ઝેડ. મિનિંગ એવો થયો ફ્રેન્ડ્સ કે જ્યારે પણ સરવાળાની ત્રુટિ તમે ફાઇન્ડ કરો છો ત્યારે એ પ્લસ ઓર માઇનસ ડેલ એ પ્લસ બી પ્લસ ઓર માઇનસ ડેલ બી એ પ્રમાણે તમે જવાબ કરશો એટલે તમને જે ત્રુટિનો જવાબ આવશે એ મેક્સિમમ ત્રુટિ આવશે કેટલી? ડેલ એ અને ડેલ બી એટલે ડેલ એ પ્લસ ડેલ બી જેટલી. એવી રીતે તમે હમણાં સરવાળાની વાત કરી, તમે બાદબાકીની પણ વાત કરી શકો. ઝેડ એ માઇનસ બી તો ઝેડમાં પ્લસ ઓર માઇનસ ડેલ ઝેડ જેટલી એરર આવશે, કારણ કે એ માંથી બી માઇનસ કરો એમાં પણ એરર હતી અને બીમાં પણ એરર હતી, એટલા માટે ઝેડમાં પણ એરર આવશે. તો કંઈ નથી કરવાનું મિત્રો, આપણે એ પ્લસ ઓર માઇનસ ડેલ એ માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડેલ બી એટલે તમારી પાસે જે ત્રુટિ આવશે એ મહત્તમ ત્રુટિ ફરીથી આપણે કહીએ પ્લસ ઓર માઇનસ ડેલ ઝેડ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ એ પ્લસ ઓર માઇનસ ડેલ બી. એ પ્રમાણે બે ભૌતિક રાશિઓનો તમે સરવાળો કરો કે બાદબાકી કરો ત્યારે અંતિમ પરિણામ છે એ જે છે તમારું કોની પર ડિપેન્ડ કરે છે? તો તમારી ડેલ એ અને ડેલ બી પર ડિપેન્ડ કરે છે. એવી રીતે આપણે આગળ જઈએ તો હજી આપણી પાસે જે છે ભાગાકારમાં પણ આ વસ્તુ શક્ય છે અને એ વસ્તુ ગુણાકારમાં બી શક્ય છે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા ધારો કે અહીંયા એક એક્ઝામ્પલ છે, આપણી પાસે એક રજિસ્ટર આપ્યું છે કે R1 ની વેલ્યુ આપી છે. અહીંયા R1 એટલે રજિસ્ટર એટલે અવરોધ કહેવાય, જેની વેલ્યુ છે R1 ઇક્વલ ટુ 100 પ્લસ ઓર માઇનસ 3 ઓહ્મ. એનો મિનિંગ એવો થયો મિત્રો કે 100 જેટલા અવરોધમાં 3 જેટલો અવરોધ પ્લસ થઈ શકે છે અથવા માઇનસ થઈ શકે છે. અને બીજો રજિસ્ટર છે જે આપણી પાસે R2 છે, જેની વેલ્યુ આપણી પાસે આપેલી છે 200 પ્લસ ઓર માઇનસ 4 એટલે 200માં 4 પ્લસ થઈ શકે છે અથવા તો 200માંથી 4 માઇનસ થઈ શકે છે. હવે આવા બે અવરોધોને આપણે ધારો કે શ્રેણીમાં જોડીએ. શ્રેણી એટલે સિરીઝ કનેક્શન કહેવાય. એને શું કહેવાય ફ્રેન્ડ્સ? સિરીઝ કનેક્શન. સિરીઝ કનેક્શન એટલે એવું કહી શકાય કે મારી પાસે એક અવરોધ છે, આ એક અવરોધ છે, પછી આ બીજો અવરોધ છે, આને એનું સમાંતર સિરીઝ જોડાણ કહેવાય એટલે કે શ્રેણી જોડાણ કહેવાય. અને ધારો કે મારી પાસે આ એક અવરોધ છે અને આ બીજા અવરોધને આવી રીતે કનેક્ટ કરું તો આને આપણે એનું કહીશું સમાંતર જોડાણ. હવે મિત્રો તમને કહી રાખું કે જ્યારે બે રેઝિસ્ટર્સને એટલે કે બે અવરોધને R1 અને R2 ને આપણે જ્યારે શ્રેણીમાં જોડીશું ત્યારે બંનેનું જે સરવાળો થઈ અને જે તમારો છેલ્લો રેઝિસ્ટન્સ આવશે, અવરોધ આવશે, એને આપણે કહીશું R બરાબર R1 પ્લસ R2. આ થઈ ગયું તમારું શ્રેણીનું છેલ્લું એક સૂત્ર. અને જો તમે એને સમાંતર જોડતા હોવ અને ધારો કે આ R1 હોય અને ધારો કે આ R2 હોય તો એવું કહી શકાય કે સમાંતરમાં જોડ્યા પછી જે પણ તમને છેલ્લો અવરોધ મળશે એ અવરોધ માટેનો તમારું જે સૂત્ર છે આવું થશે 1/R ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. આ પ્રમાણેનું સૂત્ર બનશે. હવે મિત્રો આપણે આ લોકો એવું કહે છે કે તમે એને શ્રેણીમાં જોડો, પહેલા કેમાં જોડો? શ્રેણીમાં જોડો અને પછી તમે એને સમાંતરમાં જોડો. તો શ્રેણીમાં જોડશો ત્યારે મેં તમને સમજાવ્યું એ પ્રમાણે શું આવશે? R1 પ્લસ R2 આવશે. જમે ત્યારે જ્યારે તમે એને સમાંતરમાં જોડશો ત્યારે 1/R1 પ્લસ 1/R2 આવશે. અને એ જે અવરોધ છે, જે તમારો જે ત્રુટિ છે એ ત્રુટિ તમે કહી શકો છો કે ડેલ R ડેશ અપોન R2 ડેશ ઇક્વલ ટુ ડેલ R1 સ્ક્વેર પ્લસ ડેલ R2 સ્ક્વેર. અને એનો ઉપયોગ કરી અને તમે એનું કેલ્ક્યુલેશન કરી શકો. આપણે અહીંયા જોઈએ. પહેલાં આપણે જવાનું છે શ્રેણી માટે, બરાબર છે. તો R ઇક્વલ ટુ R1 પ્લસ R2. તો પહેલાં તો સરવાળો થઈ જશે 100 નો સરવાળો 200 સાથે 300 પ્લસ ઓર માઇનસ 3 અને પ્લસ ઓર માઇનસ 4 એટલે પ્લસ ઓર માઇનસ 7 ઓહ્મ્સ. આમાં કંઈ તકલીફ ના પડે. હવે આપણે જઈએ સમાંતર જોડાણ માટે. તો મેં તમને ફોર્મ્યુલા લખીને આપ્યું હમણાં. એ ફોર્મ્યુલા આવો હતો 1/R ઇક્વલ ટુ 1/R1 પ્લસ 1/R2. પણ ફ્રેન્ડ્સ આનું સિમ્પ્લિફિકેશન કરવું હોય તો આવું પણ થઈ શકે કે R બરાબર R1 ઇન્ટુ R2 ડિવાઈડ બાય R1
+R2 આ એનું સિમ્પ્લિફાઈડ ફોર્મ બી થઈ શકે. તો એ પ્રમાણે R ડેશ એટલે કે છેલ્લો અવરોધ R1 × R2 / R1 + R2 ઇક્વલ ટુ એવું કહી શકાય કે 200/3. કેમ 200/3? તો કે આપણી પાસે R1 અને R2 ને મલ્ટીપ્લાય કરો તો R1 અને R2 ને મલ્ટીપ્લાય કરો તો R1 ની વેલ્યુ 100 જેટલી છે અને R2 ની વેલ્યુ 200 જેટલી છે. એને ડિવાઈડ કરો તમે. કોનાથી ડિવાઈડ કરો? તો કે R1 + R2 એટલે 300 થી ડિવાઈડ કરો એટલે તમારો જવાબ આવશે આ કટ 100 × 2 એટલે 200 એટલે 200 / 3 એટલે 66.7 ohms આવશે. હવે આપણે જોવાનું છે એના માટે 1/R ડેશ એટલે 1/R1 + 1/R2 પરથી આ ભાગાકારની ત્રુટીનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. આ તમને આવડી જશે. ડેલ R ડેશ ઇક્વલ ટુ R ડેશનો સ્ક્વેર ડેલ R1 સ્ક્વેર આ ફોર્મ્યુલામાં તમે તમારી વેલ્યુ પુટ કરશો એટલે 1.8 મળશે. અને એ જવાબ પરથી તમારી પાસે R ડેશ પરથી 66.7 અને છેલ્લું રીડિંગ જે હતું તમારું ડેલ આરનું ત્રુટીવાળું એ હતું 1.R. આ કેલ્ક્યુલેશન કર્યા પછી તમારો જે છેલ્લો જવાબ છે સમાંતરનો એ છે 66.7 ± 1.8 ohms. એટલે એવું કહી શકાય મિત્રો કે સમાંતરમાં જોડ્યા પછી તમારી જે ત્રુટી છે એ આવશે 1.8 ohms જેટલી. આગળ જઈએ અને એ વાત કરીએ આપણે સાર્થક અંકોની. એ છે સિગ્નિફિકન્ટ ફિગર. હવે સિગ્નિફિકન્ટ ફિગરનો મિનિંગ એવો થાય મિત્રો કે તમે જ્યારે કોઈ પણ પ્રયોગ કરો છો ત્યારે તમે પ્રયોગમાં કેટલા પોઈન્ટ સુધી કેટલા ડિજિટ સુધી તમે એ પ્રયોગને આગળ લઈ જવા માંગો છો. અમુક વખત કેવું થાય ફ્રેન્ડ્સ કે આપણે ડિવિઝન કરી ધારો કે 100/2 કરીએ કે 100/3 કરીએ કે 100/4 કરીએ તો આપણે કેટલા પોઈન્ટ સુધી આપણું મેઝરમેન્ટ કર્યું એ મેઝરમેન્ટ આપણે ક્લિયર ના હોય તો આપણી જે એરર છે એ એરર વધારે પડતી થઈ શકે છે. અને આ વિષયમાં આ ચેપ્ટરમાં આ પ્રકરણમાં આપણે છેલ્લા અંતિમ પડાવ પર જઈએ તો એ છે પારિમાણિક વિશ્લેષણ અને તેનો ઉપયોગ. એટલે એવું કહી શકાય કે ડાયમેન્શનલ એનાલિસિસ એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ. હવે મિત્રો ડાયમેન્શનલ એનાલિસિસનો મિનિંગ શું થાય અને એની એપ્લિકેશન્સ શું થાય? કે ડાયમેન્શનલ એનાલિસિસ એટલે કે આપણી પાસે કોઈ બી ક્વોન્ટિટી છે. ધારો કે હું વાત કરું છું વેલોસિટીની એટલે વેગની વાત કરું છું તો હું વેગ માટેનું સૂત્ર બોલું છું મીટર/સેકન્ડ. હું પ્રવેગની વાત કરું છું પ્રવેગ માટે એવું કહી શકાય કે મીટર/સેકન્ડનો સ્ક્વેર. બરાબર. હું સમયની વાત કરું છું તો સમય માટે આપણે સીધું કહીએ છીએ કે સેકન્ડ. બરાબર છે. પણ ફ્રેન્ડ્સ આપણે જ્યારે કોઈ ઇન્ટરનેશનલ સિસ્ટમ સાથે વાત કરીએ ત્યારે આપણે એને પરિમાણ એ કેવી રીતે એમાં દરેક કમ્પોનન્ટ ગોઠવાયેલા છે એ આપણે બતાવવો પડે. સામાન્ય રીતે આ પરિમાણની વાત આવે ત્યારે 3 વસ્તુનો તમારે ખ્યાલ રાખવાનો મિત્ર કે એક તો એનું માસ એટલે કે વજન, લેન્થ એટલે એનું અંતર અને ટી એટલે સમય. આપણે એમ, એલ અને ટી આ 3 વસ્તુને પરિમાણના સ્વરૂપમાં આપેલી જે પણ ભૌતિક રાશિ છે એને દર્શાવવી પડે. હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે હું વેગ બોલ્યો તો પહેલા વેગ એટલે મીટર/સેકન્ડ. મીટર એટલે અંતર આપ્યું છે, સેકન્ડ એટલે સમય આપ્યો છે, પણ સેકન્ડ નીચે છે એટલે ઉપર જાય તો સેકન્ડ ઇન્વર્સ થાય એટલે મીટર સેકન્ડ ઇન્વર્સ. આ જે ક્વોન્ટિટી બોલ્યો એમાં કોઈ જગ્યા પર માસ નથી એટલે આપણે લખવાનું પહેલા એમ, એલ અને ટી. માસની ઉપર 0, એલ આવ્યું તો એલની ઉપર 1 અને સેકન્ડ આવ્યું પણ સેકન્ડ ઇન્વર્સ આવ્યું એટલે સેકન્ડ એટલે ટીની ઉપર -1. એટલે એવું કહી શકાય મિત્ર કે વેગનું પારિમાણિક સૂત્ર m0 l1 t-1. બીજું કહીએ આપણે કે ધારો કે હું એમ બોલું છું પ્રવેગ તો પ્રવેગ માટે એવું કહી શકાય કે આપણે પ્રવેગ એટલે મીટર/સેકન્ડનો સ્ક્વેર. તો મીટર સેકન્ડનો સ્ક્વેર નીચે છે, સેકન્ડનો સ્ક્વેર ઉપર જાય એટલે સેકન્ડ ⁻². પણ આમાં બી એમ તો નથી જ તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર થશે m0 L1 અને t⁻². તો આ પ્રમાણે તમને પારિમાણિક સૂત્ર મળ્યું. હવે ફ્રેન્ડ્સ ઘણી બધી વખત એવું થાય કે તમારી પાસે કોઈક ફોર્મ્યુલા છે. ધારો કે એ ફોર્મ્યુલા આપણે હું બોલું છું કે x = x0 + v0 × t. x = x0 + v0 × t. આ ફોર્મ્યુલા આપણે બહુ બધી વખત જાણતો છે. ડિસ્પ્લેસમેન્ટ સમયની સાપેક્ષે તો અંતરના જે બદલાવ છે એના માટે આપણે આ ફોર્મ્યુલા વાપરતા હોય છે. હવે મારે એવું કહેવું છે કે આની ડાબી બાજુમાં x છે. x એટલે અંતર છે. અંતર એટલે જેમાં માપન આપણું થવાનું છે મીટરમાં અને x નો ડાયમેન્શનલ ફોર્મ્યુલો થશે m l1 t0. m0 l1 અને t0. સામેની બાજુ મારી પાસે જે છે એ છે x0 + v0t + 1/2 at². તો આવું આપ્યું છે. તો ખરેખર કેવું થવું જોઈએ કે ડાબી બાજુ
અને જમણી બાજુના ડાયમેન્શનલ ફોર્મ્યુલા બંને મેચ થવા જોઈએ તો જ એવું કહી શકાય કે આપેલો જે ફોર્મ્યુલો છે, આપેલું જે ઇક્વેશન છે એ બેલેન્સ્ડ ઇક્વેશન છે. તો દરેક ઇક્વેશનમાં ધારો કે હું તમને એક ફોર્મ્યુલા બોલું છું કે આપણે આ નેચરમાં પ્રવર્તતા બહુ બધા ફોર્સિસ છે, એમાંનું એક ફોર્સ છે ગ્રેવિટેશનલ ફોર્સ, બીજું છે આપણું પાસે એક છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, આપણે જે કુલમ્સના લોથી માપીએ છીએ. તો એના માટે એવું કહે કે બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે, બે અણુભાર વચ્ચે લાગતું બળ કે એક Q1 છે અને બીજું Q2 છે. તો એના માટેનું ફોર્મ્યુલા શું છે તો કે F = K Q1 Q2 / R². આ બહુ ટાઈમ પહેલા આપણે વાપરતા હતા ફોર્મ્યુલા અને હજુ પણ આવતા દિવસોમાં યુઝ કરીશું. તો F = K Q1 Q2 / R², જ્યાં K એટલે શું છે તો કે 1/4πε0. હું આખો ફોર્મ્યુલા પાછો બોલું, જો સાંભળો. F = 1/4πε0 Q1 Q2 / R². હવે આની ડાબી બાજુ એટલે F, જેનો ડાયમેન્શનલ યુનિટના ફોર્મમાં જોઈએ તો એનો યુનિટ થશે ન્યૂટન, અને એની જમણી બાજુ ત્યાં શું છે તો કે 1/4πε0. એપ્સિલોન0 એટલે પરમિટિવિટી ઓફ ફ્રી સ્પેસ, એની વેલ્યુ કેટલી તો કે 8.854 10 - 12. એ પ્રમાણે એનો યુનિટ શું એ જોઈએ આપણે. પછી ઉપર લખ્યું છે Q1 કેમાં મપાય તો કે કુલમમાં, બાજુમાં શું લખ્યું છે Q2 કેમાં મપાય તો કે કુલમમાં, નીચે લખ્યું છે R² કેમાં મપાય તો કે મીટર, એટલે મીટરનો સ્ક્વેર. ડાબી બાજુ ન્યૂટન છે, જમણી બાજુ તો વેરાયટી ઓફ યુનિટ્સ છે. તો આ બંને મેચ થવા જોઈએ. તો એ મેચ થાય તો જ એમ કહી શકાય કે આ કુલમ્સનો લો સાર્થક છે. એવી રીતે તમે ગ્રેવિટેશનલ માટે જાઓ તો F નો ફોર્મ્યુલા લખો G તો કે G m1 m2 / R². તો એ પ્રમાણે ત્યાં પણ તમારો ગ્રેવિટેશનલમાં બી આ પ્રમાણે તમારા બંને લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ મેચ થવા જોઈએ. તો એવું કહી શકાય કે ડાયમેન્શનલ ફોર્મ્યુલા યોગ્ય રીતે બેલેન્સ કરેલા છે, ડાયમેન્શનલ ફોર્મ્યુલાનો બરાબર યુઝ થયેલો છે અને મારું જે ઇક્વેશન છે બેલેન્સ થયેલું છે. ડાયમેન્શનલ ફોર્મ્યુલા ફ્રેન્ડ્સ ઘણી બધી વખત ઘણી બધી લેબોરેટરીઝમાં, પ્રયોગશાળામાં આપેલી ક્વોન્ટિટીના અનુમાન માટે થતો હોય છે. તો ફ્રેન્ડ્સ આ પ્રમાણે જોવા જઈએ તો આપણે અત્યાર સુધી આ જે વિષય છે, આ જે પ્રકરણ 2 છે, એ પ્રકરણ 2માં આપણે ઘણી બધી વસ્તુ જોવાની ટ્રાય કરી. સ્પેશિયલી તમે જોયું હોય મિત્રો તો બે જ વસ્તુ પર આપણું એક ફોકસ રહેલું હતું, એ હતું માપન અને એના એકમ ઉપર. પણ હું તો એવું કહીશ મિત્ર કે ખરેખર જો તમારું માપન યોગ્ય હશે અને માપનનું તમને પૂરેપૂરું જ્ઞાન હશે તો ઓટોમેટિકલી માપનનું જ્ઞાન તો જ તમને પ્રોપર હોય અને તો જ તમને બરાબર જાણતા હોત, જો તમે એને બરાબર સમજ્યું હોય તો. અને માપન આવડે એટલે એકમ 100% આવડતા જ હોય. નંબર 2 બરાબર યાદ રાખો મિત્રો કે તમે માપન કર્યા પછી એનું જે પણ રિઝલ્ટ આવ્યું, એકમ તમને જે બી મળ્યો, એ ઘણી બધી વખત એવું થતું હોય છે કે તમને રીડિંગ્સ આપ્યા છે, તમને કોઈ કેલ્ક્યુલેશન આપ્યું છે. આ જે ભૌતિક વિજ્ઞાન છે એ એક એવો વિષય છે જેમાં મિત્રો ખાલી એક થિયરી ઇમ્પોર્ટન્ટ નથી, એમાં ઘણા બધા ન્યુમેરિકલ્સ પણ આવશે. તમને 5 ડેટા આપ્યા છે, કોઈક ન્યુમેરિકલમાં 5 ડેટા આપ્યા છે, એમાંથી 3 ડેટા આપ્યા છે CGS-માં અને 2 ડેટા આપ્યા છે MKS-માં. CGS એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, MKS એટલે તમારું મીટર અને MKS મીટર કિલોગ્રામ અને સેકન્ડ. તો આ જે ડેટા આપ્યા છે એ ડેટાના જે યુનિટ્સ છે, બે યુનિટમાં મિસમેચ છે. તમે જ્યારે કેલ્ક્યુલેશન કરશો ત્યારે એક CGS-માં છે એક MKS-માં છે. સો બિફોર સ્ટાર્ટિંગ ધ ન્યુમેરિકલ વોટ યુ નીડ ટુ ડુ, યુ નીડ ટુ મૂવ ફ્રોમ CGS to MKS. All the units of CGS should be converted into MKS, or all the data whatever are given in MKS should be converted into CGS. તમારા બધા જ ડેટા MKS માંથી CGS માં લઈ જાઓ, છેલ્લો જવાબ CGS માં આવશે, યા તો CGS માંથી બધાને MKS માં લઈ જાઓ, છેલ્લો જવાબ MKS માં આવશે. પણ તમારે કરવું પડશે કન્વર્ઝન. હવે મિત્ર કન્વર્ઝન ક્યારે આવડે તમને કે તમને ઇન્ટર યુનિટ કન્વર્ઝન ખબર હોય તો. એવું કહી શકાય કે ધારો કે મારી પાસે સેન્ટીમીટર છે તો સેન્ટીમીટર પણ મીટરમાં તો આવડવું જોઈએ ને, એંગસ્ટ્રોમ છે તો એનું સેન્ટીમીટર આવડવું જોઈએ, એંગસ્ટ્રોમ છે તો એનું મીટર આવડવું જોઈએ. તો આ પ્રમાણે જઈએ તો કે મારી પાસે ભાઈ આ જવાબ છે જૂલમાં છે, તો જૂલમાંથી મારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું છે, મને ખબર હોવી જોઈએ. ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી મારે અર્ગમાં જવું છે, મને આવડવું જોઈએ. બરાબર છે. તો આ પ્રમાણે તમે જ્યારે પણ કામ કરો છો ત્યારે તમારી પાસે જે બી કોન્સ્ટન્ટ છે, જે બી કન્વર્ઝન છે, એ કન્વર્ઝનના ઇન્ટર રિલેશન્સ બધાને ખબર હોવી જ જોઈએ. તો ને તો જ તમે એ વિષયમાં, એ ન્યુમેરિકલમાં અથવા તો એ પ્રતિકૂળ સ્વાધ્યાયમાં સારું કામ કરી શકો. બરાબર છે. તો માપનમાં ભૂલ ના હોવી જોઈએ. માપનમાં ભૂલ નહીં હોય તો તમે એની માપન પરથી તમે જે પણ એક્શન લેવા માંગો છો એમાં કોઈ એરર નહીં આવે. એરર એટલે ત્રુટિ નહીં આવે. એટલે ખાસ ધ્યાન રાખો મિત્રો કે ત્રુટિ આવવા પાછળના મુખ્ય 2 પરિબળ છે. એક તો અવલોકનકાર પોતાનું ધ્યાન નથી આપતો બરાબર, અથવા તો તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરો છો એ ઇન્સ્ટ્રુમેન્ટ, એ સાધન ત્રુટિયુક્ત છે, ક્ષતિયુક્ત છે. એ જો ત્રુટિયુક્ત હશે તો એમાં એની પહેલા મિનિમાઇઝ કરો, પછી એને વાપરો. સૌથી પહેલા હું બહુ ચોક્કસ છું પણ મારું સાધન ચોક્કસ ના હોય તો એ બધી જ એરર, એ જે બધી એરર છે આગળ પ્રોપાગેટ થશે. પણ સારું સાધન હશે, બરાબર ચોકસાઈ રાખી હશે અને તમે જે પણ પ્રયોગ કરો એ વસ્તુ યાદ રાખો મિત્રો કે જે બી પ્રયોગ કર્યો હોય એમાં જે ઓબ્ઝર્વેશન્સ લો એ એક ઓબ્ઝર્વેશનની પણ અનેક વખત ઓબ્ઝર્વેશન લીધા પછી એની સરેરાશ લો અને પછી તમે એને કન્ક્લુઝન આપો. એવું ના બનવું જોઈએ કે મારી પાસે એક મેં ઓબ્ઝર્વેશન લીધું અને એ ઓબ્ઝર્વેશન ફાઇનલ. ક્યારે પણ એક ઓબ્ઝર્વેશન
કોઈ પણ પ્રયોગમાં ફાઇનલ ગણાતું નથી. ઘણા બધા રીડિંગ લીધા પછી, ઘણા બધા રીડિંગના અંતે એના ઓબ્ઝર્વેશન્સ પરથી, એના એવરેજ પરથી તમે કહી શકો કે આ કંઈક એનું રિઝલ્ટ છે. અને એવું કરો છો તો જ તમારી ત્રુટિ મિનિમાઇઝ થશે. તો આ પ્રમાણે તમારું માપન અને એનું એકમની કંઈક વાત આપણે કરી. એની સાથે સાથે ઉદ્ભવતી વિવિધ ત્રુટિઓ એટલે કે એરર, સ્પેશિયલી એવું કહી શકાય મિત્રો કે ત્રુટિ એટલે બીજું કાંઈ નહીં, પણ તમે જે મેઝરમેન્ટ કર્યું એ મેઝરમેન્ટ અને જે આવવું જોઈએ એની વચ્ચેનો તફાવત. એટલે એવું કહી શકાય ધ સેટ વેલ્યુ એન્ડ ધી પ્રોસેસ વેલ્યુ. સેટ વેલ્યુ એટલે જે જોઈએ છે, પ્રોસેસ વેલ્યુ એટલે કે મેઝર્ડ વેલ્યુ એટલે કે જે તમે માપવા માંગો છો અને એની અત્યારની જે વેલ્યુ છે એને આપણે કહીશું મેઝર્ડ વેલ્યુ યા પ્રોસેસ વેલ્યુ, અને બેના ડિફરન્સને આપણે કહીશું એરર. તો આપણે આમ જોવા જઈએ તો એરરમાં પ્રતિશત એરર શું છે, સાપેક્ષ એરર શું છે, કોન્સ્ટન્ટ એરર શું છે. અમુક એરર એવી હોય કે જે કોઈ પણ સ્થિતિમાં એ એરર ફિક્સ જ રહેવાની. ધીસ અ ગુડ. જે એરર કોન્સ્ટન્ટ હોય એ સારામાં સારી એરર. કેમ તો મને એની પર એનું અનુમાન કરી શકું. જે એરરનો, જે ત્રુટિનું અનુમાન નથી કરી શકતો એ મારા માટે ડેન્જરસ છે. એટલે એવું કહી શકાય કે અનએક્સપેક્ટેડ એરર, કે જે કોઈ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનથી આવતી હોય અથવા તો કોઈ અનએવોઇડેડ રીઝનથી આવતી હોય, એ બધી એરર આપણા માટે ડેન્જરસ છે. તો આ પ્રમાણે જોઈએ ફ્રેન્ડ્સ, તો આપણે અત્યાર સુધીમાં બે પ્રકરણની વાત કરી. એક પ્રકરણ હતું ભૌતિક વિજ્ઞાન, ભૌતિક જગતની વાત કરી હતી, અને ભૌતિક જગતની સાથે સાથે આપણે આ હમણાં જે પ્રકરણ લીધું એ પ્રકરણમાં આપણે માપન અને એકમની વાત કરી. અને આ જે બે બેઝિક ચેપ્ટર્સ છે એ આપણા ભૌતિક વિજ્ઞાનનો પાયો છે. એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે આ બે વિષય, આ બે પ્રકરણ જો આપણે બરાબર સમજીશું તો આપણે આ વિષયમાં એક અંદરથી ઇન્સ્પાયરેશન મળશે કે ફિઝિક્સ શું છે, ભૌતિક વિજ્ઞાન શું છે, અને મારે શા માટે ચોક્કસ રીતે ભણવું જોઈએ. ચોક્કસ રીતે કોઈ પણ વિષયને ભણવામાં આવે તો તમને ચોક્કસ સફળતા અપાવે છે. આ સાથે હું આ લેક્ચરને વિનમું છું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.